જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતાના ખજાનાનું અનમોલ રત્ન સાક્ષાત ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય. આવો દેવ જ્ઞાન લઈએ અને મિથ્યા જ્ઞાનથી છુટકારો કરીએ. દેવો સાધ્ય છે, આપણે એમને સાધવાના છે, આપણે એમને મેળવવાના છે. આપણે સાધન બનાવી દીધા છે. હે પ્રભુ, મારો બિઝનેસ સંભાળો, મારા બાળકોના વિવાહ કરાવો, મારો રોગ દૂર કરો, અમારો કોર્ટમાં કેસ ચાલે છે અમને જીતાડો. ભગવાન આપણો નોકર નથી કે નથી ચોકીદાર. કોણ છે તો સુનો. વર્ષો પહેલાંનું આ જૂનું ભજન સ્વરચિત છે. પહેરે ગિરના શ્રી હરિ તારો, બંધ પડ્યું અંતર પટ ખોલ, સતચિત આનંદ રૂપ બિરાજે, જીવ જગદીશની જામી જોડ. બંધ પડ્યું અંતર પટ ખોલ, કેશવ માધવ ગોવિંદ બોલ. હરિ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, કેશવ માધવ ગોવિંદ બોલ. હા, સાતત્યથી સાધના શરૂ થાય. આપણે સાધક બનીએ તો જ સાધક બનીએ. અને પછી દેવ જ્ઞાન પ્રાપ્તિ માટે આપણી જિજ્ઞાસા જાગે. જિજ્ઞાસા બધી વાતો ક્રિયા પ્રક્રિયાને લાગુ નથી પડતી. કે ક્યાં સેલ લાગ્યું છે એને જિજ્ઞાસા ન કહેવાય. રસોઈની રેસીપી શું છે એને જિજ્ઞાસા ન કહેવાય. કોણ ક્યાં ગયું, કોણ ક્યાંથી આવ્યું, કોણ કેટલું કમાણું, કોણે ખોયા, કોણે મેળવ્યા, એ જિજ્ઞાસા ન કહેવાય. પણ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું. મારી આજુબાજુ મેં ઘણા કૂતરાઓને જોયા, બિલાડાને જોયા, પંખીડાઓને જોયા, તો હું જ માનવ શા માટે બન્યો? મારે આ દુનિયામાં શું કરવાનું છે અને શું નથી કરવાનું? મારું કરેલું કોણ જોવાનું છે? મારું કરેલું કોણ નોટ કરવાનું છે? પછી સારું કામ કે ખોટું કામ કોણ નોટ કરશે? એવા અનેક સવાલો ઉઠાવવાના છે આપણા જીવનમાં. આપણે પોતે દેવ જ્ઞાનના પટારામાં આપણે સવાલો કરીશું. આપણા અસંખ્ય સવાલોના જવાબો દેવ જ્ઞાનમાં ભરેલા છે. બાકી જે વિચારો આવે છે તે દેવ જ્ઞાન લેવા માટે નથી આવતા. તે વિચારો સંસારના આવે છે, પરિવારના આવે છે. સંસાર કેવી રીતે ચલાવો, પછી પરિવાર વધ્યો તો પરિવારને સેટ કેવી રીતે કરવું. પરિવારને સેટ કરતાં 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 આપણને જ્યારે કાંઠા દેખાય છે 60, 70, 75 પછી, ત્યારે આપણે અપસેટ થઈ જઈએ છીએ. મિત્રો, પરિવારો કંઈ કેટલાને આપણે સેટ કરી દીધા, પણ અંતે આપણે અપસેટ કેમ થયા? આપણને શાંતિ કેમ ના મળી? આપણને સંતોષ કેમ ન મળ્યો? આપણને બધું જ કરવાનો આનંદ કેમ ટક્યો નહીં? વ્યવહારના જ વિચારો આવે છે. જે આપણે અમલ કરીએ તે પહેલાં તો બીજાના દિમાગમાં આવે છે અને એ વ્યક્તિ પૂરા પણ કરે છે. જિજ્ઞાસા કોને કહેવાય? જિજ્ઞાસા કે જેને બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા છે કે મને ઉત્પન્ન કરનારે ઈશ્વર કેવો હશે. ત્યાર પછી એ ઈશ્વરના નીતિ નિયમો એટલે ધર્મ જિજ્ઞાસા કે જેને આજના જમાનામાં આપણે સંવિધાન કહીએ છીએ. ત્યાર પછી ગ્રંથ જિજ્ઞાસા ઊભી થવી જોઈએ કે કયા ગ્રંથમાં શું આવી રહ્યું છે. આ બધાને જિજ્ઞાસા કહેવાય. બાકી બધી પંચાત કહેવાય. બીજાનું જીવન કે બીજાની ક્રિયા પ્રક્રિયા જાણવી શું કામ છે આપણને? કેટલું કમાયા, કેટલું ખોયું, કેટલું વાપર્યું? આપણને જાણવાની જિજ્ઞાસા ઊભી કરવાની કે મને જ શા માટે માનવ જન્મ મળ્યો. યાદ કરો, આપણને માનવ ઘડવાની ભગવાનને ઈચ્છા થઈ હશે ત્યારે કઈ રીતની થઈ હશે. સુનો, આપણે એક ભજન સ્વરચિત. આપણે ભગવાન કહે છે આપણને, ને આપણે ભગવાનને કહીએ છીએ કે હવે મને ખબર પડી કે હું કોણ છું. હું તારી ઈચ્છાનું ફળ, હું તારી સાધનાનું જલ, હું તારા પ્રેમનું કવન, હું તારા યજ્ઞનું હવન, મારા મનના મંદિરિયા મારે.
હે નારાયણ સત્ય રહો કરું અંતરથી યાચના રે. નારાયણ સત્ય રહો મારા જીવનમાં નારાયણ રે.